નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2.5 લાખથી વધુ કામદારોની વેક્સિનેશન કામગીરી પૂર્ણ। સુરતમાં અનેક પ્રોજેક્ટોમાં અશાંત ધારાનું ઉલ્લંઘન, બિલ્ડરો હંગામી ધોરણે ભાગીદાર બનાવી સરકારને લગાવે છે ચૂનો। વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, અધિકારીઓની સાથે મહિલા કોર્પોરેટર પણ બેદરકાર બન્યા। વિયરકમ કોઝવેની મરામત માટે 14.32 કરોડના ખર્ચે સ્થાયી સમિતિમાં મંજૂરી મંગાઈ। અડાજણમાં યુવક ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતો ઝડપાયો। ડિંડોલીમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઘસડાઈને દુકાન સાથે અથડાઈ। સમાચારો વિગતે જોઈએ। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા 2.5 લાખથી વધુ કામદારોને હમણાં સુધી વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે। જે કામદારો વેક્સિનથી વંચિત રહી ગયા હતા તે કામદારોને ઇન્ડસ્ટ્રી દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરી નજીવા દરે વેક્સિનનો લાભ આપવામાં આવ્યો છે। કામદાર સ્વસ્થ તો ઉદ્યોગ સ્વસ્થના સૂત્ર સાથે ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અભિયાન હાલ પણ ચાલી રહ્યું છે। વીતેલા દિવસોમાં હમણાં સુધી ઉદ્યોગોમાંથી એક પણ કેસ કોરોનાનો આવ્યો નથી। ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનમાં નોંધાયેલા 300થી વધુ કામદારોને કોરોનાથી સુરક્ષિત કરવા ખાસ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે કામદારો વેક્સિનનો લાભ લઈ શક્યા નથી તેમને ઇન્ડસ્ટ્રી દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે સંકલન સાધી વેક્સિનનો લાભ આપવામાં આવી રહ્યો છે। સઘન ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ કામદારો વેક્સિનથી વંચિત રહ્યા હતા તેમને ખાનગી હોસ્પિટલ સાથે સંકલન કરી ₹850 ભાવે વેક્સિનનો લાભ આપવામાં આવી રહ્યો છે। અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં આ વેક્સિનેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે। હમણાં સુધી 2.26 લાખ કામદારોને તેનો લાભ આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે અને તેના કારણે જ ઇન્ડસ્ટ્રીમાંથી હમણાં સુધી કોરોનાનો કોઈ પણ કેસ આવ્યો નથી। પાલિકા દ્વારા પણ હાલ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે। જો પાલિકાના સેન્ટર પર વેક્સિનથી વંચિત રહેલ કામદારોને ઇન્ડસ્ટ્રીમાં વેક્સિનની વ્યવસ્થા કરી આપવામાં આવતા લાંબી લાઇનમાંથી છુટકારો મળ્યો છે, એ સાથે કોરોના સામે રસી મુકાવીને સુરક્ષિત પણ થયા છે। આમ કામદારોને પણ રાહત મળી છે। સંભવિત કોરોનાની ત્રીજી વેવને લઈ સુરતમાં અંદાજિત 85%થી વધુ વેક્સિનેશનની કામગીરી પાલિકાએ પૂર્ણ કરી છે, એટલે કે સરેરાશ સુરતમાં 85% લોકોએ વેક્સિન લઈ લીધી છે। જોકે પાલિકા સાથે ખાનગી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કામદારોને પણ તેનો લાભ આપવામાં આવી રહ્યો છે। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ 2.26 લાખ લોકોએ વેક્સિનનો લાભ લઈ લીધો છે। ઇન્ડસ્ટ્રી માટે પણ કોરોના સામે એક મોટી રાહત સમાન બાબત બની શકાય। સુરત શહેર અશાંત ધારાના ઉલ્લંઘનનું હબ બનતું હોય તેમ લાગે છે। શહેરમાં લિંબાયત, જૂના સુરતનો કોટ વિસ્તાર, અડાજણ ગોરાટ વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘન થતા અનેક પ્રોજેક્ટ સામે આવી રહ્યા છે। બિલ્ડરો એવી મોડસ ઓપરેન્ડી ઉપયોગમાં લઈ રહ્યા છે જેના કારણે અશાંત ધારાની જે મૂળ પાયાની શરતો છે તેને ચતુરાઈપૂર્વક ઉલ્લંઘન કરી દેવામાં આવે છે। ખાસ કરી હિન્દુઓની જમીન મુસ્લિમ ખરીદી અથવા તો મુસ્લિમોની જમીન હિન્દુ ખરીદે તેમાં તબદીલી હુકમ જરૂરી હોય છે, જેને ધ્યાનમાં રાખીને બિલ્ડર દ્વારા હિન્દુઓએ હિન્દુની જમીન ખરીદી છે અને મુસ્લિમ જ મુસ્લિમની મિલકત ખરીદી છે, એ પ્રકારની સ્થિતિ ઊભી કરીને ખોટા તબદીલ હુકમ મેળવી લેતા હોય છે। પ્રોજેક્ટ તૈયાર કરી દેતા હોય છે। કલેક્ટર પાસેથી તબદીલી હુકમ મેળવવા પૂરતા હંગામી ધોરણે પાર્ટનર બનાવી લેવાય છે। ત્યારબાદ હુકમ મળવાની સાથે જ જે પણ પાર્ટનર હોય તેને પ્રોજેક્ટમાંથી કાઢી દેવામાં આવે છે। અશાંત ધારા વિસ્તારમાં આ પ્રકારે બિલ્ડરો દ્વારા હંગામી ધોરણે પાર્ટનર બનાવી સરકારને સાચી હકીકતથી દૂર રાખવામાં આવે છે। અશાંત ધારામાં ધર્મ મૂલ્ય ધોરણ અને ઓળખ જે તે વિસ્તારની ન બદલાય તેને ખાસ ધ્યાનમાં રાખીને અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। શહેરમાં અશાંત ધારો લાગુ થવાની સાથે કોઈપણ મિલકત તબદીલી હુકમ કલેક્ટર દ્વારા આપવામાં આવતો હોય છે, જે સ્થાનિક પોલીસ અને મામલતદારે કરેલી તપાસના રિપોર્ટના આધારે આપવામાં આવે છે। જો કોઈ વાંધો આવે તો કલેક્ટર તેને સાંભળીને આગળની કાર્યવાહી કરે છે।
અશાંત ધારામાં નિયમ મુજબ સરકારથી કોઈપણ ગોપનીય બાબત રાખી કે ખોટી હકીકત રજૂ કરીને તબદીલી હુકમ મેળવ્યો હોય તે તાત્કાલિક અસરથી રદ થાય છે. શરત 1માં જે આ બાબતે હુકમ કરવામાં આવ્યો હોય તે હિત માટે જ તે હુકમ માન્ય ગણાય છે. અન્ય કોઈ હિત માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો હુકમ રદ બાતલ માનવામાં આવે છે. જૂના કોટ વિસ્તારમાં 100થી વધુ પ્રોજેક્ટ છે જ્યાં અશાંત ધારાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. લિંબાયતમાં અગ્રણી એવા કિસ્સાઓ છે. જો તપાસ કરવામાં આવે તો અશાંત ધારાનું છડેચોક ઉલ્લંઘન થયું હોવાનું સામે આવી શકે, પરંતુ સ્થાનિક પોલીસ અને મામલતદારની યોગ્ય કામગીરીના અભાવે આવા કિસ્સા વધી રહ્યા છે. આ વિસ્તારમાં સામાજિક અને ધાર્મિક સમતુલા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અશાંત ધારો અમલમાં લાવવામાં આવ્યો છે, પરંતુ આજે પણ અશાંત ધારાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. ધારાસભ્ય અને હાલના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ બાબતે કેટલાક સૂચનો મહેસૂલ વિભાગને કરાયા હતા, જેમાં અશાંત ધારામાં હજુ પણ કેટલાક ફેરફાર કરી તેને વધુ સુદૃઢ બનાવવાનું આયોજન હતું. ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા બિલ્ડરોને મોડસ ઓપરેન્ડીને ઓળખી કાઢીને દરેક પ્રોજેક્ટની ઝીણવટભરી તપાસ કરતા સુધારા આ વિસ્તારમાં થવા જરૂરી છે. આ વિભાગને પૂર્ણેશ મોદીએ નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તે પહેલા જ આ બાબતે રજૂઆત કરી હતી. અશાંત ધારાનું ઉલ્લંઘન મોટાભાગના લોકો એ રીતે કરી રહ્યા છે કે તબદીલી અરજ સરકારમાં કરવાની છે, પણ તબદીલી અરજ નહીં કરીને આપસની અંદર પોતે એક નાનકડા કાગળ ઉપર કે નોટરીના કાગળ ઉપર સહી સિક્કા કરીને મિલકતોની તબદીલી કરી રહે છે અને એકબીજાને મિલકત આપી પણ દે છે. આ રીતે અશાંત ધારાનું એક બહુ પરફેક્ટ ઉલ્લંઘન ચાલી રહેલું છે. કેટલાક લોકો એ રીતે પણ ઉલ્લંઘન કરે છે કે આ કાયદો કોમ્યુનલ કાયદો છે એવું માનીને લેનાર અને વેચનાર એક જ કોમના બતાવીને આ કાયદાનું ઉલ્લંઘન કરીને બીજા લોકોને વસવાટ આપી દેતા હોય છે. આ રીતે કરતા હોય છે અને કેટલાક લોકો એ રીતે પણ ઉલ્લંઘન કરતા હોય છે કે લેનાર અને વેચનાર એક જ કોમના બતાવી દઈએ અને પછી બીજી કોમ માટે મકાનો બાંધીને મકાનો વેચી દે છે, તબદીલી અરજ કરીને મૂકી રાખે છે. તબદીલી અરજનો જ્યારે નિર્ણય આવો હોય ત્યારે આવે, પણ એ પહેલાં પોતાનો ધંધો પૂર્ણ કરી લેતા હોય છે અને પછી એનો ભોગ જે મકાન લેનારોએ બનવું હોય તે બને, એની કોઈ ફિકર હોતી નથી. આ રીતે સુરત, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, ગોધરા, કાલોલ અને ભરૂચ આટલા શહેરોમાં અશાંત ધારો છે. આ એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી પર જે લોકો મકાનની તબદીલી કરતા હોય છે અને એ લોકો આ પ્રમાણેની આખી કામગીરી કરતા હોય છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો કરે છે, પરંતુ આ વાતો માત્ર પોશ વિસ્તાર પૂરતી છે. હાલ વરાછા મિની બજાર વિસ્તારમાં સાફ સફાઈ ન કરાતી હોય જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયાના દ્રશ્ય જોવા મળ્યા છે. આ અંગે ઉકેલ લાવવા માટે અડધી રાત્રે કર્ફ્યુનો ભંગ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ નીકળી પડ્યા હતા અને વિડીયો તૈયાર કર્યો હતો, જેથી લોકોની અને અધિકારીઓની આંખો ખુલી શકે. શહેરને સ્વચ્છતામાં અનેક એવોર્ડ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે મળ્યા છે. જોકે આ એવોર્ડ માત્ર પોશ વિસ્તારના સર્વેથી જ મળ્યા હોય તેમ લાગે છે, કારણ કે આજે પણ શહેરના સ્લમ અને છેવાડાના વિસ્તારો સ્વચ્છતા સાથે પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા છે, જ્યારે શહેરના ભરચોક વિસ્તાર અને જ્યાં દિવસ દરમિયાન કરોડોનો વેપાર થાય છે તેવા મિની બજારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે. આ અંગે આક્ષેપ કરવા માટે અને અધિકારીઓની બેદરકારી લોકો સમક્ષ લાવવા માટે અડધી રાત્રે પણ કર્ફ્યુનો ભંગ કરીને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર નિરાલી પટેલ નીકળી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં ગંદકીના થર જોવા મળે છે. વરાછા ઝોનના સફાઈ કામદારો દ્વારા સફાઈ થતી નથી અને 14 મહિનાના ટેમ્પાના ભાડા નથી ચૂકવાયા, જેથી તેઓ પણ 1 મહિનાથી સફાઈ કરવા આવતા નથી, જે તંત્રની ઘોર બેદરકારી છે. એ સાથે તેમણે અડધી રાત્રે નીકળી પડીને કર્ફ્યુનો ભંગ કરીને પોતાની બેદરકારીના પણ સબૂત આપ્યો હતો. નિરાલી પટેલ, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ. અત્યારે રાતના 1:15 વાગેલા છે. હાલ મિની બજાર પાસે હું ઊભેલી છું અને આપ સૌ કોઈ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટી પ્રમાણમાં કચરો છે હાલમાં. તો રાત્રિ સફાઈ માટે ટેમ્પા ન ફાળવવામાં અને ટેમ્પાના પગાર બરાબર ન કરવામાં આજે આ વોર્ડ નંબર 5ના મિની બજારના એરિયાની એ પરિસ્થિતિ થઈ છે કે કર્મચારીઓ અહીંયા 1 મહિનાથી આવતા બંધ થયા છે. તો શા કારણે? સત્તાધીશોને મોટા મોટા તાઇફાઓ કરવામાં, પૈસા બગાડવામાં ઇન્ટરેસ્ટ છે, તો રોડ રસ્તાની સફાઈઓ કરવા માટે કેમ ઇન્ટરેસ્ટ નથી? આજે 1 મહિનો થઈ ગયો.
છતાં પણ રાત્રિ સફાઈ થતી નથી. તો આજે સત્તાધીશો કેમ સૂચેલા છે? વારંવાર મારી રજૂઆત કરવાથી કે ભાઈ અહીંયા ટેમ્પો ફાળવો, અહીંયા ફાળવો. સતત આજે 5-5, 6-6 અમે સમિતિની મિટિંગ ભરેલી છે, છતાં પણ કીધું છે થશે થશે થશે. તો તાત્કાલિક તમારાથી ઇનોવા ગાડીઓ લેવાય છે, તમારાથી તાત્કાલિક મેયરશ્રીના બંગલાઓ બંધાય છે, તો અહીંયા કર્મચારીઓ કેમ નથી ગોઠવાવાતા અને સાથે સાથે ટેમ્પાઓ લાવી અને સફાઈ કેમ નથી થતી? અને તમને હું પોતે અત્યારે હાલ કચરો બતાવું. જોવો, આ મિની બજાર છે. આજે મિની બજાર એટલે વરાછાનો મેઇન ગઢ છે. સવારમાં 7:30 થી 8 અહીંયા ગાડીઓની લાઈન થઈ જશે. તો સવારના કર્મચારીઓ સફાઈ જ કઈ રીતે કરશે? હાલમાં ભર ચોમાસે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે, કારણ કે સ્વચ્છતા મામલે સુરત પાલિકા હવે પાછી પાની કરી રહી હોય તેમ લાગે છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રનગર અને નાગસેનનગરમાં પણ ગંદકીના ઠર જોવા મળ્યા, જેને લઈ સ્થાનિકોની રજૂઆત બાદ આપના નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી. હાલ સ્લમ વિસ્તારમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવે છે, કેમ કે શહેરના સ્લમ વિસ્તાર સહિતના વિસ્તારોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના પાંડેસરા વિસ્તારની. પાંડેસરામાં આવેલ ઇન્દ્રનગર અને નાગસેનનગર કે જ્યાં મોટાભાગના શ્રમજીવીઓ રહેતા હોય છે, એ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્ય ફેલાયું છે. વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તો આ વિસ્તારની આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લઈ શાસકો સાથે અધિકારીઓએ પણ આક્ષેપ કર્યા હતા. તાપી નદીમાં પૂરના પગલે વિયરકમ કોઝવેના ટોવોલ, રબર એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને ડેમેજ થયું હોવાથી ₹14,32,00,000ના ખર્ચે મરામત અને સ્ટ્રેન્થનિંગ કરવા સ્થાયીની મંજૂરી મંગાઈ છે. આ ઉપરાંત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે GMRCએ પાલનપુર, ભેસાણ અને ભીમરાડ ખાતે કાસ્ટિંગ યાર્ડના હંગામી ઉપયોગ માટે અનુક્રમે 26,508 ચોરસ મીટર અને 33,744 ચોરસ મીટર જેટલી જગ્યા 40 મહિના માટે ભાડા પટ્ટે માંગી છે. પાલિકાએ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને સ્વાવલંબી બનાવવા અને શહેરની વધતી જતી માંગને પહોંચી વળવા 1995માં તાપી નદી પર વિયરકમ કોઝવે બનાવી જળાશયની રચના કરી હતી. આ બાંધકામમાં જે તે સમયે 31,20,00,000નો ખર્ચ થયો હતો, જે તમામ ખર્ચ હજીરાના ઔદ્યોગિક એકમોએ ભોગવ્યો હતો, જ્યારે તેનું મેન્ટેનન્સ પાલિકાએ કરવાનું તત્કાલીન શાસકોએ ઠરાવ્યું હતું. જોકે સમયાંતરે પૂરના પગલે હાલમાં વિયરકમ કોઝવે સ્ટ્રક્ચરને સ્ટ્રેન્થનિંગની જરૂર છે, જેથી પાલિકાએ હજીરા ઔદ્યોગિક ગૃહ એસોસિએશન અને ઉદ્યોગો વચ્ચે ગત માર્ચ 19માં સંયુક્ત મીટિંગ કરી ખર્ચમાં 60% ફાળો આપવા સંમતિ મેળવી હતી. ગુરુવારે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાશે. વિયરકમ કોઝવેની મરામત કરવા સ્ટ્રેન્થનિંગ માટે ડાઉનસ્ટ્રીમમાં ચેઇનેજ 40 મીટરથી 310 મીટરના ભાગે RCCના લોન્ચિંગ એપ્રોનની કામગીરી ₹14,32,00,000ના ખર્ચે સોંપવા સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલ ડ્રેસમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગે હાથ ઝડપી લઈ પોલીસના હવાલે કરી દીધો. વિદ્યાર્થીનીના માતા પિતાને તમામ હરકતોથી વાકેફ કરતા પરિવાર પણ ચોંકી ગયો. વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનાર યુવકની અડાજણ પોલીસે અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ યુવક બંગલામાં જ ફર્નિચર એટલે કે સુથારી કામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલ ડ્રેસમાં કિશોરીને લઈને આવતો હોય અને કલાકો બાદ બંને પરત ફરતા હોય એટલે શંકા ગઈ હતી. આખરે આજે આવતા સાથે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બંનેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે કિશોરીને વારંવાર પૂછતા તેણે કોઈ પણ હકીકત જણાવી નહોતી. જોકે યુવક પોલીસ આવતા જ ગભરાઈ ગયો હતો અને પોતાની અને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા પિતાનો મોબાઈલ નંબર આપતા પરિવારને જાણ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે કિશોરીની માતા આવતા જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ 10ની વિદ્યાર્થીની છે અને યુવક તેની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતા આવા યુવકોથી સાવધાન રહેવા સમાન આ કિસ્સો સામે આવ્યો છે. અડાજણ પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. માતાએ પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.
સુરતના ડિંડોલીમાં સોમવારે મોડી રાત્રે સર્જાયેલ એક અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, સંભવતઃ અકસ્માતમાં એક પોલીસ કર્મચારી જવાબદાર હોવાની વાત ડિંડોલી પોલીસે આગળની તપાસ કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું છે. બેફામ આવતી કાર કરેલા અકસ્માતમાં હજુ સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં ન આવતા પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે આખી ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવતા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે. ડિંડોલી રામી પાર્ક વિસ્તારમાં બેફામ આવી રહેલી કારના ચાલકના સ્ટીયરિંગ પર અચાનક કાબુ ગુમાવી દુકાનમાં ઘૂસી જતા હોબાળો મચી ગયો. એટલું જ નહીં, જોરદાર ધડાકા સાથે અકસ્માતમાં જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસને જ્યારે કાર ચાલક પોતે પોલીસ કર્મચારી હોવાનું અને રાજાપાઠમાં હોવાની જાણ થતાં આખા પ્રકરણ પર પડદો પાડવાની કોશિશ કરી હતી. 48 કલાક બાદ પણ સમગ્ર પ્રકરણમાં ડિંડોલી પોલીસે કાર ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરી નથી, જેથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. રામી પાર્ક ખાતે સર્જાયેલ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ડિંડોલી પોલીસ મથકની કહેવાતી કામગીરી પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. આજે સુરત પાલિકાની આરોગ્ય સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં કોરોના રસીકરણ બાબત, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, વ્હીકલ બાબત એવા જરૂરી મુદ્દાઓ અને કોરોના મહામારીની ત્રીજી લહેરને નિવારવા માટે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી દર્શનાબેન કોઠિયા, આરોગ્ય સમિતિ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચોમલ, આરોગ્ય યોજનાના સભ્યો, આરોગ્ય ખાતાના અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં ચેરમેન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અંગે ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓને સારી વર્તણૂક કરવા બાબતે અધિકારીઓને કડક હાથે કાર્યવાહી કરવાનું જણાવ્યું. હાલમાં રોગચાળો વધુ હોય, રહેઠાણ વિસ્તારોમાં ધૂમ્રસેનની કામગીરી નિયમિતપણે થાય તે અંગે હાકલ કરી. સમિતિના અધ્યક્ષા દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં તેમની સમિતિના સભ્યો દ્વારા એનજીઓ અને અધિકારીઓ સાથે મળીને લારી ગલ્લા અને હોટલ પર સ્વચ્છતા બાબતે જાગૃતિ અભિયાનની શરૂઆત કરવાની તૈયારી બતાવવામાં આવી હતી, જે અભિયાન આગામી 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. સમિતિ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં આરોગ્ય સમિતિના ફૂડ ડિપાર્ટમેન્ટની ઝોન વાઇઝ બેઠક ગોઠવવામાં આવશે, જેમાં ખાતાની કામગીરીની સમીક્ષા થશે. સમિતિ અધ્યક્ષાએ કોરોનાની રસીકરણ બાબતે પણ ભાર મૂક્યો હતો કે શહેરને ટૂંક સમયમાં સંપૂર્ણ વેક્સિનેશન સિટી તરફ લઈ જવામાં આવશે. દર્શિની પ્રવીણ કોઠિયા છે. હું હાલ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સુરત મહાનગરપાલિકામાં જવાબદારી નિભાવું છું. અમે ગઈકાલે આરોગ્ય સમિતિના મારા સભ્યો સાથે અને સૌ અધિકારીઓ સાથે એક સારું ડ્રાઈવ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સુરતી લોકો ખાવા પીવા માટે ખૂબ જ ફેમસ છે, પણ સાથે સાથે હાઇજીનનો જે પ્રોબ્લેમ છે એ આ સમયમાં, જેમ કે ચોમાસાના સમયમાં જાળવવો પણ એટલો જ જરૂર છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આરોગ્ય સમિતિ દ્વારા સેન્ટ્રલ ઝોનથી અમે શરૂઆત કરી રહ્યા છીએ તારીખ 24 તારીખથી, કે જેટલી પણ લારી ગલ્લાવાળા છે, જે સ્ટ્રીટ વેન્ડર છે, જેઓ લારી ગલ્લા પર પોતે ખાણીપીણીની વસ્તુઓ રાખે છે, બનાવે છે અને લોકોને વેચે છે, તો એ લોકો પાસે જઈને એ લોકો કેવી વસ્તુઓ વાપરે છે, એ લોકો પોતાની હાઇજીનનું અને લોકોની હાઇજીનનું, લોકોના આરોગ્યનું કેટલું ધ્યાન રાખે છે, સાથે સાથે એ લોકોએ પોતે વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે કે નહીં એનું ધ્યાન રાખીને માસ્ક બરોબર પહેરવા, હાથમાં ગ્લોવ્સ પહેરવા, સાથે સાથે જે એ લોકો જે કચરાનો નિકાલ કેવી રીતના કરે છે અને જો ના રાખતા હોય તો એ લોકોને યોગ્ય રીતના એ લોકોને સૂચન આપીને એ લોકોને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એ પ્રકારનું અમે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. સુરતમાં વડીલોપાર્જિત જમીનમાં વારસાઈનું પેઢીનામું કરવા માટે 30,000ની લાંચ સ્વીકારતા રેવન્યુ તલાટી સહિત 2 ઝડપાઈ ગયા. માહિતી અનુસાર ફરિયાદીના પત્નીએ વડીલોપાર્જિત જમીનમાં વારસાઈ કરવાની હોવાથી તે અંગે પેઢીનામું કરવા માટે મજૂરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. પેઢીનામું રેવન્યુ તલાટી સાગર ચતુરભાઈ ભેસાણીયા દ્વારા 26 ઓગસ્ટના રોજ તૈયાર કરાયું. આ ઓરિજિનલ પેઢીનામું આપવાના વેચ પેટે તલાટી અને હિરેનકુમાર ગોસાઈભાઈ પટેલે રૂબરૂ મળી 30,000ની લાંચ માંગી હતી. સાગરે લાંચની રકમ હિરેનને આપવાનું કહ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય સુરત ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.
જેથી છટકાનું આયોજન કર્યું હતું. દરમિયાન સાગર અને હિરેને ફરિયાદી સાથે વાતચીત કરી 30,000ની લાંચ માંગી હતી. બંને આરોપીઓએ રૂબરૂમાં વાતચીત કરી ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. તેથી બંને આરોપીઓએ એકબીજાની મદદ કરી મજૂરા રેવન્યુ તલાટીની ઓફિસની બાજુમાં આવેલ શૌચાલયમાં પકડાઈ ગયા હતા. હાલ બંનેની અટકાયત કરી એસીબીએ તપાસ હાથ ધરી છે. સૂર્યા મરાઠીની હત્યા કરનાર હાર્દિક પટેલને વિધવાના ઘરમાંથી 10 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ મળી 1,94,000ની ચોરીની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. છેલ્લા 1.5 વર્ષથી કતારગામ મગનનગરમાં બહેન બનેવી સાથે રહેતી વિધવા રવિવારે પિતાની સાથે ગણેશ વિસર્જન જોવા ગઈ હતી. ત્યારે કોઈકે દરવાજાની ગ્રીલનું તાળું ખોલી કબાટની તિજોરીમાંથી ચોરી કરી હતી. 1.5 વર્ષ અગાઉ ભારે ચકચારી બનેલ સૂર્યા મરાઠી હત્યા કેસમાં સૂર્યાની હત્યા કરનાર એક સમયના તેના સાગરીત હાર્દિક પટેલની પણ વળતો હુમલો કરતા હત્યા થઈ હતી. ત્યારબાદ મૂળ આણંદના સુચિત્રાના ગાડાના વતની હાર્દિકના પત્ની નયના, તેની બહેન હિના, રત્ન કલાકાર બનેવી મોન્ટુ નાઝા પરમાર અને ભાણેજ આદિત્ય સાથે કતારગામ મગનનગર 2 ઇન્દ્રલોક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 104માં રહે છે. ગત રવિવારે ગણેશ વિસર્જન હોય નયના તેની બહેન બનેવી અને ભાણેજ સાથે બપોરે 1:30 વાગે ઘરને તાળું મારી વરિયાવી બજાર વાંસફોડા ફળિયામાં રહેતા પિતાના ઘરે ગઈ હતી. જ્યાંથી બધા ગણેશ વિસર્જન જોવા ચોક બજાર 4 રસ્તા ગાંધી સર્કલ ગયા હતા. રાત્રે 11:15 વાગે ઘરે પરત ફર્યા ત્યારે ગ્રીલને મારેલું તાળું નહોતું અને દરવાજો ખુલ્લો હતો. અંદર જોયું તો બેડ પર તાળું પડ્યું હતું અને ઘરનો તમામ સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી 10 તોલા સોનાના, 100 ગ્રામ ચાંદીના દાગીના અને 10ની નોટના બંડલ મળીને 1,94,000ની મત્તાની ચોરી થઈ હતી. બનાવ અંગે નયનાબહેને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત ખાતે ટ્રાન્સગ્લોબ દ્વારા વિદ્યાર્થી ફેર યોજાઈ ગયો, જેમાં સુરતના વિદ્યાર્થીઓને કેનેડા અભ્યાસ માટે યુનિવર્સિટીમાં એડમિશન મળે તે હેતુથી કેનેડા યુનિવર્સિટીના લોકો સાથે સીધી વાતચીત યોજાઈ હતી. ટ્રાન્સગ્લોબ નામની સંસ્થા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશની યુનિવર્સિટીમાં મોકલી રહી છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી ટ્રાન્સગ્લોબ વિદ્યાર્થી ફેરનું આયોજન કરે છે, જેમાં વિદેશની યુનિવર્સિટીના લોકો આવીને વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરે છે. આજે સુરત ખાતે ટ્રાન્સગ્લોબ દ્વારા વિદ્યાર્થી ફેરનું આયોજન સુરતની મેરિયટ હોટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં કેનેડા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા હતા. કેનેડા ખાતે આવેલ યુનિવર્સિટીના લોકો સાથે વિદ્યાર્થીઓએ સીધી વાત કરી હતી અને સ્કોલરશિપ તેમજ એડમિશન માટેની પ્રક્રિયા અને ફી કેટલી હોય છે વગેરે માહિતી મેળવી હતી. ટ્રાન્સગ્લોબની આખા ગુજરાતમાં કુલ 11 શાખાઓ આવેલી છે, જે દર વર્ષે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જલ્પેશ ગોંડલિયા છે. હું ટ્રાન્સગ્લોબથી છું. ટ્રાન્સગ્લોબ એક લીડિંગ એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે સ્ટડી, જેમાં અમે લોકો સ્ટુડન્ટને સ્ટડી એબ્રોડ માટે કે ખાસ કરીને આજે અમે આ ફેરનું પ્લાનિંગ કર્યું છે કે જે અમારો એક યુનિ એક્સપો છે એ કેનેડા માટેનો છે, કે જેમાં કેનેડાથી ઘણી બધી યુનિવર્સિટીઝ છે, ઘણી બધી કોલેજ છે કે ખાસ કરીને જે પાર્ટ મતલબ આવેલા છે અને સ્ટુડન્ટને ફેસ ટુ ફેસ લાઈવ એ લોકો ખાસ કરીને સ્ટુડન્ટને માર્ગદર્શન આપે છે. આજકાલ કેનેડા જવું સ્ટુડન્ટો માટે ઘણું આસાન છે અને ઘણા સ્ટુડન્ટ્સો કેનેડા માટેનું પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે ખાસ કરીને અમે લોકોએ એક એવો યુનિ એક્સપો પ્લાન કર્યો છે કે જેમાં સ્ટુડન્ટને કેનેડા માટે કયા કોર્સમાં જવું, કઈ યુનિવર્સિટીઝમાં જવું, કેનેડા જવા માટેનું બજેટ કેટલું હોવું જોઈએ અને એનું કરિયર કઈ રીતે અમે બેટર બનાવી શકીએ એનું અમે ખાસ કરીને એક આ આયોજન ગોઠવેલું છે, જેમાં ફોરેનથી ખાસ કરીને ઘણી બધી કોલેજીસ, યુનિવર્સિટીઝ એ જે મતલબમાં આવેલા છે અને એ લોકો ખાસ કરીને સ્ટુડન્ટને આગળનું ફ્યુચર્સ માટેનું માર્ગદર્શન આપે છે. કેન્દ્ર સરકારના સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન આયોજિત રાજ્ય કક્ષાની મિકેનિકલ એન્જિનિયરિંગ કેડ સ્પર્ધામાં સુરતની SNSS ગાંધી કોલેજના વિદ્યાર્થી દીપક શિવરામ પોલે દ્વિતીય ક્રમાંક મેળવી સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. 28 ઓગસ્ટના રોજ યોજાયેલી સ્પર્ધામાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 ઝોનમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 20 જેટલી સ્કિલ સ્પર્ધાઓ યોજાઈ હતી.
રાજ્યમાં પ્રી સ્ક્રીનિંગ રાઉન્ડમાં 200 જેટલા સ્પર્ધકો પસંદગી પામ્યા હતા. તેમણે આગળની ઝોનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પૈકી 200માંથી 2 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 ઝોનમાંથી પ્રતિ ઝોન 2 વિદ્યાર્થીઓ મળી કુલ 8 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા માટે ક્વોલિફાય થયા હતા. મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની અને સુરતમાં ગાંધી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમાનો અભ્યાસ કરતા દીપક પોલે જણાવ્યું હતું કે SNSS ગાંધી સંચાલિત કેડ સેન્ટરમાં યુવાનોમાં એન્જિનિયરિંગ સિવાયની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તાલીમ પૂરી પાડી કૌશલ્યવર્ધન કરવામાં આવે છે, જેમાં તાલીમ મેળવી મારા કૌશલ્યને વિકસાવવામાં ખૂબ મદદ મળી હતી. હવે આગામી દિવસોમાં જયપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈશ. રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત થવા બદલ હું ખૂબ જ આનંદિત છું. મને સમગ્ર મિકેનિકલ વિભાગ, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ તેમજ કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. SNSS ગાંધી કોલેજના પ્રિન્સિપાલ NA સાંઘાણી, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ઓફિસર HV ગોહિલ સહિત કોલેજ સ્ટાફગણ દ્વારા સિદ્ધિ મેળવનાર દીપક પોલને વર્તમાન સિદ્ધિ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજ્જવળ દેખાવ માટે શુભેચ્છા પાઠવી હતી. અઠવા ગેટ ધીરજસંસ નજીક મોપેડ અથડાવીને વલસાડના યુવકની નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલ 1,50,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જાણ થતાં ઉમરા પોલીસને ફરિયાદ કરી હતી. વલસાડમાં રહેતા અને કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા રાજેશભાઈ અંકલેશ્વરિયા પોતાના કામને લઈ સુરત આવ્યા હતા અને કામ અર્થે અઠવા ગેટ ધીરજસંસ નજીક ઊભા હતા. તે દરમિયાન અજાણ્યાએ મોપેડ દોરીને લાવી તેમની સાથે અથડાવી હતી. જે સમયે રાજેશભાઈની નજર ચૂકવીને બીજા અજાણ્યા માણસોએ તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 1,50,000ની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ રાજેશભાઈને ખિસ્સામાંથી રોકડની ચોરી થયાની જાણ થઈ હતી, જેથી તેમણે તાત્કાલિક ઉમરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. રાજ્યમાં કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો કરાયો, કેબિનેટમાં લેવાયો નિર્ણય. પાટીદાર સરકારને હાર્દિક પટેલ લક્ષ્યપત્ર, અનામત આંદોલન સમયના કેસો પાછા ખેંચવા અપીલ કરી. હવે GST રિફંડ માટે પાન કાર્ડ લિંક કરવાનું બન્યું ફરજિયાત. મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 25 કરોડનું ડ્રગ્સ પકડ્યું અને કોરોનાની ત્રીજી લહેરની ઘાતકતા ઘટી, કોરોનાનું જોખમ ઓછું થયું, ડોક્ટર ગુલેરિયા. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. નવી ગુજરાત સરકારની આજે બીજી કેબિનેટ બેઠક મળી હતી. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌથી પહેલો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમ, મંગળ અને બુધવારે અધિકારીઓ અને મંત્રીઓને ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. દૂધાળા પશુઓનું મૃત્યુ થશે તો 30,000ના બદલે ₹50,000 અને ઘેટા બકરાના મોત થશે તો 3,000ના બદલે 5,000 સહાય મળશે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા એવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને કાયદા મંત્રી ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે જ્યારે કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7,000 અને ઝૂંપડાવાસીઓને 4100ના બદલે 10,000ની સહાય મળશે. પાકા મકાનોને નુકસાન સહાયમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયના પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે લખ્યું. તેમણે લખ્યું કે ગુજરાતના મુખ્યપ્રધાન બનવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવું છું. આશા છે ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભળી સારા કામ કરશો. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો તેવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તેવી આશા રાખો. પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ, સામાજિક માળખું ઊભું કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી નહોતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજ માટે દાન આપી આવી સંસ્થાઓ ઊભી કરી છે.
હવે ગામડામાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે, જેથી ઘણા કુટુંબોમાં ગરીબી વધી છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે એ માટે સમાજે આંદોલન કર્યું હતું. ફરી એક વખત પાટીદારોએ તમામ સમાજના ગરીબ વર્ગને ફાયદો આ આંદોલનથી કરાવ્યો છે. સરકારોએ અમારી માંગ સ્વીકારી છે. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માંગ છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને તેમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસ પરત ખેંચવાનું અગાઉની સરકારે વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપી પાટીદાર પરના ગુનાઓ દાખલ કરેલા છે તે પરત ખેંચો તેવી માંગ કરી હતી. સરકારને ચૂનો ચોપડવા માટે ખોટી રીતે લેવામાં આવતું રિફંડ અને આઈટીસીને અટકાવવા માટે જીએસટી કાઉન્સિલમાં કડક નિયમોની જાહેરાત થઈ છે, જેમાં વેપારીએ જીએસટી નંબર લેવા માટે જે પાન કાર્ડ રજૂ કર્યો હશે તે જ પાન કાર્ડ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આપ્યો હશે તો જ હવે રિફંડ આપવામાં આવશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિફંડને લગતા નિયમો સુધારો કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં બોગસ બિલિંગના બહાર આવેલ કિસ્સામાં કેટલાય વેપારીઓના બેંક એકાઉન્ટ અને પાન કાર્ડની વિગત અલગ અલગ હોવાના કારણે ખોટી રીતે રિફંડ અને આઈટીસી લઈને સરકારને ચૂનો ચોપડવામાં આવતો હતો, જેથી હવે આ સમસ્યાનો છુટકારો થાય તે માટે વેપારીએ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે જે પાન કાર્ડ રજૂ કર્યું હશે એ જ પાન કાર્ડના આધારે જીએસટી નંબર લીધો હશે તો જ રિફંડ મળશે તેવી જાહેરાત કરી છે. જો કે આ નિર્ણયના કારણે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને સરળતાથી રિફંડ મળવાનું છે, પરંતુ સરકારને ચૂનો ચોપડતાઓ પર લગામ આવશે. આ અંતર્ગત વધુ એક નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સ એરપોર્ટના કસ્ટમ વિભાગે 2 વિદેશી નાગરિકો પાસેથી જપ્ત કર્યું, જેની કિંમત 25 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. ધરપકડ કરાયેલ બંને વિદેશી નાગરિકો સંબંધમાં મા અને પુત્રી છે. માતા પુત્રીની આ જોડી વિદેશી પર્યટક બની મુંબઈ આવી હતી. ધરપકડ બાદ મહિલાએ જણાવ્યું કે તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે જોહાનિસબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે. માતા પુત્રીએ સુટકેસની અંદર ખાસ કેવિટી બનાવીને લગભગ 5 કિલો હેરોઇન છુપાવ્યો હતો. દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26,000 નવા કેસ આવ્યા. 252 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જોકે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળે ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરી તહેવારો પર તમામે ભીડથી બચવાની જરૂર છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25,000 થી 40,000ની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થશે. જોકે કોરોના સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય, પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા તેનું જોખમ ઘટી રહ્યું છે. એમ્સ ડિરેક્ટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલ્દી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ શરદી જેવો થઈ જશે, કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઇમ્યુનિટી વાળા લોકો માટે આ વાયરસ હજુ પણ જીવનું જોખમ બની રહેશે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2.5 લાખથી વધુ કામદારોની વેક્સિનેશન કામગીરી પૂર્ણ. સુરતમાં અનેક પ્રોજેક્ટમાં અશાંત ધારાનું ઉલ્લંઘન, બિલ્ડરો હંગામી ધોરણે ભાગીદાર બનાવી સરકારને લગાવે છે ચૂનો. વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, અધિકારીઓ સાથે મહિલા કોર્પોરેટર પણ બેદરકાર બન્યા. વિયરકમ કોઝવેની મરામત માટે 14.32 કરોડના ખર્ચે સ્થાયી સમિતિમાં મંજૂરી મંગાઈ. અડાજણમાં યુવક ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતા ઝડપાયો. અને ડિંડોલીમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઘસડાઈને દુકાન સાથે અથડાઈ. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.